જય સંવિધાન, જય ભારત. સાથીઓ, હું છું ભનુભાઈ ચૌહાણ. મારે આજે ફરીથી આ વિડીયો બનાવી અને જેમની માનસિકતા વર્ષોથી જે મનોવાદી માનસિકતા છે, જેમની માનસિકતાના હિસાબે અવારનવાર આ દેશને જાતિ બટવારામાં બાટેલો છે, એવી RSS મનોવાદીની જે માનસિકતા ધરાવનાર જે વ્યક્તિઓ છે, જે અવારનવાર ક્યાંય ને ક્યાંય વિવાદોમાં આવે છે, આવા વ્યક્તિઓના હિસાબે વિડીયો બનાવે પડે છે. જો કે હાલ આપને ખ્યાલ છે કે પૂરા ગુજરાતની અંદર પરસોત્તમ રૂપાલાજીના વિરોધના લઈને રાજપૂત સમાજ છે, એમણે ખૂબ અત્યારે એક સંઘર્ષ કરી અને એમણે એમની તાકાત બતાવી. હું ખરેખર આજે ફરીથી રાજપૂત સમાજ યાની કે એમણે જે તાકાત બતાવી, તો એ તાકાતને બિરદાવું છું ને એમને સેલ્યુટ કરું છું કે એક વ્યક્તિ એક સમાજને નીચા દેખાડવાની જે માનસિકતા જે છે, એ રૂપાલાજી હોય કે મેં અગાઉ પણ કહેલું કે એમની વિચારધારા જ્યાંથી સેટ થાય છે, એ વિચારધારા જ એ રીતની છે કે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ ગમે એવા બફાટા મારી દે છે. પણ રાજપૂત સમાજે જે તાકાત બતાવીને મેં કીધું એમ 2 કલાકમાં માફી મંગાવી, આમ છતાં ક્ષત્રિય સમાજે એક એવી તાકાત બતાવી કે ભાઈશ્રીને એક એમ કહેવાય કે ક્ષત્રિય સમાજની માફી માંગવા માટે એક મિટિંગનું આયોજન થાય. એમનું ગુજરાતની બીજેપીનું બોડી મંડળ છે, એમના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પણ રાજકોટની અંદર આવી અને આમની સાથે બેઠક કરવી પડે, એટલે આ કોઈ નાની વાત નથી. પણ હવે આ વાત તો હું અહીંયા ટૂંકાવું છું, પણ હવે મારે જે મૂળ વાત છે વાત તરફ જવું છે કે ખાસ કરીને ગુજરાતની અંદર હોય કે પૂરા ભારતની અંદર હોય, SC સમાજના વ્યક્તિઓ છે, જે દબાયેલો કચડાયેલો જે વર્ગ છે, અને એના વિરોધમાં અવારનવાર આ ભાઈઓ ટિપ્પણીઓ કરતા હોય છે અને અવારનવાર કરી છે. ને એમાં મને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી જે હતા એવા વિજય રૂપાણી સાહેબ છે, એ પણ એકવાર બોલ્યા હતા કે અમુક સમાજ છે ધૂપિયડિયા લેતા હોય, પછી આપણું બોલ્યા હતા કે દલિતોના ઠેકાણા નથી હોતા. એટલે એવું પાછું આ ભાઈ આજે રાતે બોલી ગયા. એક જગ્યાએ સામાધાનમાં ગયા હતા, બરાબર છે, અને ત્યાં સાહેબે પ્રવચન આપ્યું રૂપાલાજીએ કે મારા જિંદગીમાં હું કોઈ દી કોઈ એવું વેણ નથી બોલ્યો અને મારે કોઈ દી મારા લપચો પાસા લેવા પડ્યો, આવું પહેલી વાર બની રહ્યું છે. મેં કીધું હતું ને કે આ 100% કાં તો ચૂંટણીલક્ષી વાત હોય તો તમે માફી માંગો, અને કાં તમારો હાલે એમ નથી એટલે તમે માફી માંગો, બાકી તમે પાછું ખેંચો એમ નથી. કારણ કે મેં તમને કીધું અગાઉ પણ, તમે વર્ષો પહેલાં જે તમને મેં કીધું એમ પેલી તમે સોપાઈ બોલ્યા હતા, ઢોર ગવાર પશુ શૂદ્ર નારી સબ તાલન કે અધિકારી, દલિતો અને ઢોરને મારો એટલા સીધા હાલે. આ તમારી માનસિકતા વર્ષો જૂની છે. પાછું મેં ન કીધું તમારી વિચારધારાથી સેટ થયા રૂપાણી બોલ્યા હતા કે દલિતોને ઠેકાણા હોતા નથી. આ બધી તમારી વર્ષો જૂની માનસિકતા છે, ને તમારી પાર્ટી, તમારો પક્ષ ને તમારી જે વિચારધારા જ્યાંથી સેટ થાય છે, એણે અવારનવાર અમારું અપમાન કર્યું છે. પણ તમે પાછું શું બોલ્યા અહીંયા કે મારે ત્યાં કાંઈ જવાની જરૂર નહોતી ને એ કોઈ એટલો બધો કોઈ કાર્યક્રમ એટલો બધો કાંઈ લેવાનું હતું નહીં, મારે છે ને એ અનાયોજિત કાર્યક્રમ હતો ને એ કાર્યક્રમમાં કાંઈ લેવાનું નહોતું. તો મારે સાહેબ તમને કહેવાનું એ થાય છે કે કાર્યક્રમમાં કાંઈ લેવાનું નહોતું, તો કાર્યક્રમ જ્યાં ત્યાં થાય ત્યાં જાવશો શું કરવા? અને અમારા નસરમીના છે કે તમારે જવાનું બોલાવે છે, અમારા નસરમીના છે એટલે બોલાવે છે કે કાર્યક્રમમાં કાંઈ લેવાનું નહોતું. એમ ન કહેવાય, સીધે સીધું કહી દેવાય કે એ સમાજ છે એમાં કાંઈ લેવાનું નહોતું. કહી દેવાય ને કે આ દલિતો, અમે તો પહેલાં બોલીએ છીએ કે દલિતોમાં કાંઈ ઠેકાણા નથી, એટલે તમારે એ કહી દેવાય કે આ સમાજમાં કાંઈ લેવાનું નહોતું એટલે અમે ત્યાં ગયા હતા. તમે છેલ્લે અમને ખબર હતી કે તમારો જે કાંઈ દોડો છે એ અમારી ઉપર જ નાખવાના છો. એટલે આ તમારી જે માનસિકતા છે ને એ તમે ક્યારેય બદલવાના નથી. અને હું SC સમાજના વ્યક્તિઓને ખાસ કરીને વિનંતી કરું છું કે હવે આનો વિરોધ તો આપણે અવારનવાર આમ સોશિયલ મીડિયામાં નામ તેમ કરીએ છીએ, આને ખરેખર રીતે જવાબ આપો. અને ખાસ કરીને ક્ષત્રિય સમાજની પાસેથી કંઈક શીખ લ્યો કે વિચાર કરો કે એક આવડો મોટો કદાવર નેતા આવું બોલે તો ક્ષત્રિય સમાજના એના બીજેપી સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓ હજી પણ રાજીનામા આપવા સુધી તૈયારી કરી દીધી. એના ધારાસભ્યો બહાર આવી ગયા. એટલે અમારા બધા તો મરી ગયા છો શું છો? કાં તો મને એવું લાગે છે કે આપણા બધા ભેગા મળીને આપણા જેટલા નેતાઓ છે ને એના બેસના કરી દી કે આપણા માટે આ મરી ગયા છે. એના બેસના કરી, એનો ફોટો લઈ, ફોટા ઉપર હાર ચડાવીને બેસના કરી નાખીએ એટલે આપણે એને સંભાળવા નહીં.
તમે મરી ગયા હોય ને તો જ આ અમારું બોલે, બાકી તમે તમારી જગ્યાએ રહ્યો, તમને ત્યાં પ્રતિનિધિત્વ મળ્યું છે, અમે તમને ના નથી પાડતા, પણ તમને મોત શું આવે છે તમારી બેન દીકરીઓ વિશે આવી રીતનું બોલે, તમારા સમાજ વિશે આવી રીતે બોલે કે આ નકામીના છે, એવું જ થયું. આનો મિનિંગ એ થયું કે એમાં કઈ લેવાનું નહોતું, એટલે એ જ થયું ને, આમાં કઈ લેવાનું એટલા માટે નથી, તમારામાં કઈ લેવાનું નથી ને એટલે આવડા અમારા વિશે આમ બોલે, નકર એના બાપની તાકાત નથી. અને તમારી આ પાર્ટી રહી એને ચોખ્ખા શબ્દોમાં કહું છું કે હવે પછી આવા શબ્દો જે તમે બોલો છો ને, અમારી સામે એકવાર આવો છો, તમને કરી ન બતાવી તો કહેજો, લેવાનું કાંઈ છે કે નહીં એ રૂબરૂ એકવાર એકલા આવી જાવ એટલે ખબર પડી જાય કેટલું લેવાનું છે કે નહીં. અમારા સમાજ વિશે બોલતા પહેલા 100 વાર વિચારજો રૂપાલાજી, તમારી પાસે કઈ સત્તા પાવર ને જે કાંઈ હોય ને એ ભલે હોય, બરાબર છે, બાકી બીજા પાવરો જો કાંઈ કરવાની કરશો ને અમારા સમાજ વિશે જો કાંઈ પણ બોલ્યા તો એની મજા નહીં આવે. જેમ જામનગરમાં કીધું હતું ને કે આ એકલો આવીને બતાવે, એ કહેવા વાળી આ સમાજની અંદર પણ એવી તાકાત છે. અને મારા સમાજના વ્યક્તિઓને પણ વિનંતી કરું છું કે તમે જે અંદરો અંદર મારકૂટ કરીને જે ખૂનો મર્ડરો કરી નાખો છો, તો તમે મરી જાવ છો, તમારા સમાજ વિશે આવું કોઈક બોલી જાય ત્યારે તમારી આ બધી હવાઓ ક્યાં જાય? કાંઈ લેવાનું નથી એટલે એનો મિનિંગ શું થયો? હું તો કહું છું કે આનો મિનિંગ જ એ થયો કે આ લોકો નીચ છે એવું કહેવા માંગે છે. આનો મિનિંગ એ છે. આના ઉપર તો કાયદેસરની કાંઈ કાર્યવાહી થવી છે, પણ હવે કાર્યવાહી ઓલી નથી કરવી આપણે. હવે કાર્યવાહી એ જ થવી જોઈએ કે આના વિરોધમાં જ ખુલ્લા બહાર આવી જોઈએ. આપણા નેતાઓ છે ને એ મરી ગયા હોય ને તો જ આપણે સહન કરવું પડે. એટલે મારો હાલ કહેવાનું એ છે કે આ ભાઈની જે માનસિકતા હતી ને જે એ બહાર નીકળી ગઈ છે. હું કહેતો હતો કે આ ભાઈ છે એને આપણી પ્રત્યે કેટલો પ્રેમ છે એ ખબર જ છે. એટલે આ વાત હતી. આગળ હવે પછી શું કરવું એ સમાજના લોકોએ વિચારવું. આ ચૂંટણી લક્ષી આના બધા મુદ્દાઓ છે. અવારનવાર આપણા સમાજને જ છેલ્લે ટાર્ગેટ કરી અને ઓળિયો ઘોળિયો આપણી માથે નાખે છે. જય સંવિધાન, જય ભારત.